નમસ્કાર. જૂનાગઢના ગિરનાર પર આવેલા હનુમાન ધારા જગ્યાનો કથિત વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો. વિડીયોમાં પૂજારી દારૂ પીતો હોવાનો દાવો કરાયો છે. જોકે મંદિરના વહીવટદાર રજનીકાંત અગ્રવતે વિડીયો 8 થી 10 વર્ષ જૂનો હોવાનું અને હનુમાન ધારા સ્થળનો ન હોવાનું જણાવ્યું છે. બુટલેગર સામે અરજી બાદ વિડીયો જૂનો વાયરલ કરાયો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે કરાયેલ આક્ષેપની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ રજનીકાંત દ્વારકાદાસ અગ્રાવત છે. ઉપરકોટ પાસે આવેલ રામચંદ્રજી મંદિરમાં હું રહું છું અને અમે આ મંદિરના ઉત્તરોત્તર પેઢીથી 18 પેઢીથી અહીંયા રહીએ છીએ અને મંદિરની સેવા પૂજા અને મંદિર સંભાળીએ છીએ. હાલ થોડા દિવસથી સોશિયલ મીડિયામાં એક પૂજારી દારૂ પીતો હોય એવો વિડીયો વાયરલ થયો છે કે ગિરનાર હનુમાન ધારાના પૂજારી દારૂ પીએ છે. એ તદ્દન ખોટો વિડીયો છે. પહેલી વાત તો એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો આ દારૂ આવે છે ક્યાંથી? એવી જ રીતે હું જે મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે રામચંદ્રજીનું મંદિર 1660માં બન્યું હતું અને આ મંદિરના દરવાજા પાસે અહીંના એક બુટલેગર વિશાલ હરેશગીરી ગૌસ્વામી નામની વ્યક્તિએ કોર્પોરેશનની જમીન ઉપર પોતાની એક રૂમ બનાવી અને એને ઓફિસનો દરજ્જો આપ્યો અને એ રૂમ બનાવ્યા પછી એમાં ગેરપ્રવૃત્તિ શરૂ કરી. આ ઓયડીની અંદર એ દારૂ વેચવાનું કામ ચાલુ કર્યું, જુગાર રમાડવાનું કામ ચાલુ કર્યું. એટલે એ પણ બાવાજી હતો. એટલે અમે એને કીધું ભાઈ કે આ બધું મર્યાદામાં રહીને કરો તો વધારે સારું. મંદિરના દરવાજા પાસે એક આ સનાતન ધર્મને લાંચ લાગે એવી વસ્તુ છે. પણ કે અમારે બીજો કોઈ ધંધો નથી ને અમે પૈસા કમાઈએ છીએ તો તમને શું વાંધો છે? એટલે અમે કીધું ઠીક છે, હાલો તમે તમારી રીતે મર્યાદામાં કરજો બધું. અને ઘણા વર્ષથી આ બધું ચાલતું હતું પણ હવે છેલ્લા ઘણા સમયથી અતિશય વધી ગયું. રંગીન કલરની દારૂની બોટલો વેચાવા માંડી. 24 કલાક રાત્રે 12-1 વાગ્યા સુધી દારૂ વેચાય, સવારે 7 વાગ્યાનો ચાલુ થાય અને મંદિરના દરવાજા પાસેથી ગાડી રાખીને ગાડીમાંથી કાઢીને જ આપે. આ બધું બહુ કૃત્ય થવા માંડ્યું પછી સહન નથી થતું. હવે આ મંદિરના સેવકો પણ ઘણા બધા છે જેના કારણે આ મંદિરનો નિભાવ થાય છે. એ સેવકો જ્યારે આવે છે ત્યારે એવો પ્રતિસાદ આપે કે બાપુ આ દરવાજા પાસે આટલું બધું દારૂનું વેચાણ થાય છે તો તમને કેમ કાંઈ બોલતા નથી? એનો મતલબ એવો છે કે એમાંથી તમને કંઈક મળતું તો હશે ને. હવે આ સહન નથી થતું. છતાં અમે એને સમજાવીએ કે ના ભાઈ, જો અમે એની પાસેથી લેતા હોય કાંઈ તો અમારું મંદિરની અત્યારે આવી દશા ન હોય. થોડુંક મંદિરનો સુધારા વધારા અમે કરતા હોય એટલે અમે એની પાસેથી કાંઈ લેતા નથી. હવે વાત એટલેથી નથી અટકતી. દારૂબંધી છે તો આ ખુલ્લે આમ દારૂ વેચે છે શું કામ? પહેલી વાત તો એ છે. એટલે આમાં કાંઈક પોલીસનો સપોર્ટ હોતો હોય છે ઘણી વખત. અને દારૂ લેવા માટે અમે ઘણીવાર જોઈએ છીએ તો ડૉક્ટરો આવે છે, અધિકારીઓ આવે છે, ફાલતુ આવે છે, નાના છોકરાઓ દારૂ પીતા થઈ ગયા હાલતની અંદર, વકીલો આવે છે અને અમુક તો પ્રેસ મીડિયાના લોકો દારૂ લેવા આવે છે. એ કોઈ સામે મને કાંઈ વાંધો નથી. મેં એની સામે મને વાંધો નથી. તમે દારૂ વેચો, તમે પૈસા ભરતા હશો, સેક્શન ભરતા હશો, પણ જગ્યા બદલી નાખો. એક આ મંદિરના દરવાજા પાસે આ કૃત્ય સારું ન લાગે. તમે પણ સાધુ છો, અમે પણ સાધુ છીએ અને સનાતન ધર્મ બચાવવો એ આપણી ફરજ છે અને સનાતન હિન્દુ રાષ્ટ્ર બને એના માટેના આપણા પ્રયત્નો હોય છે. વર્ષમાં 2-3 વખત અહીંથી શોભાયાત્રા નીકળે છે તો તમે આ બધું બંધ કરો. એટલે એ નથી માનતા અને પોલીસને અમે સેક્શન આપીએ છીએ એટલે અમે બંધ તો નહીં જ કરીએ એવું એ લોકો ઘણીવાર બોલ્યા છે. મારી સામે પણ બોલ્યા છે કે અમે પોલીસને સેક્શન આપીએ છીએ, અમે ખુલ્લેઆમ કરીએ, અમને કોઈ ન રોકવાવાળું. અને પોલીસમાં પણ એક પોલીસે અમને એવું કીધેલું હતું, એ પોલીસની તો બદલી થઈ ગઈ છે, કે બાપુ આ તમારા નામે એ કે અમારી પાસે આવે છે કે અમારે મંદિરને કંઈક આપવું પડે. એટલે અમે એને રાહત કરી દીધી હતી એ વખતે. એ કે એવું પણ મને જાણવા મળ્યું છે કે તમે પોલીસ પાસે પણ મંદિરને આવી રીતે નામ વટાવો છો. એટલે ન છૂટકે આ બધું સહન ન થતા અમે જુનાગઢ કોર્પોરેશનને અરજી કરી કે ભાઈ આ પેશકદમી વાળી જગ્યા છે, આ ઓયડીને તમે બાંધકામમાં હટાવો. એટલે બાંધકામ શાખામાંથી લોકો જોવા આવ્યા અને એને કીધું કે અમે નોટિસ આપીને આ ઓયડીને જમીનદોસ્ત કરીને ડિમોલેશન કરી નાખશું. એ વાત બહાર પડી તો અમુક સજ્જન લોકોનો એને સહારો લીધો અને અમુક સજ્જન લોકો આખી રાત મારી ઘરે આવ્યા અને મને સમજાવ્યો કે તમે અરજી પાછી ખેંચી લ્યો. એને ઘણો ખર્ચ કરીને ઓયડી બનાવી છે. મેં કાંઈ વાંધો નહીં, ઓયડી બનાવી છે, હું અરજી પાછી ખેંચી લો. પણ ઓયડીમાં બેસે, ચા પાણી પીએ, નાસ્તા કરે, સંગઠન બનાવે, યુનિટી બનાવે, યુવક મંડળ બનાવે, એની સામે મને કાંઈ વાંધો નથી. સદુપયોગ કરતા હોય તો ભલે રહે, હું કાલ પાછી ખેંચી લઈશ. એટલે મેં અરજી પાછી ખેંચી લીધી એના કહેવાથી. અને એક તો ડેપ્યુટી કમિશનર પણ મારી ઘરે આવ્યા હતા. મેં કીધું હાલો સાહેબ તમે કહેતા હોય તો હું ખેંચી લઉં છું.
અને તમે એને કહી દો કે આ પ્રવૃત્તિ આ ન કરતો, તો હું એને કહી દઉં છું. એટલે એને કહી પણ દીધું, છતાં એ માન્યો નહીં. અને બપોર પછી મારા બે ભત્રીજાઓ છે, એના 8 થી 10 વર્ષ પહેલાના જે કંઈક વિડીયો હતા કે દારૂની મહેફિલની અંદર બેઠો હતો, ખરેખર ભાર મૂકવા ગયો હતો ને, એ મજૂર હતા, બધા દારૂ પીતા હતા, ત્યાં એને બેસાડીને વિડીયો ઉતારી લીધો. એ વિડીયો એને વાયરલ કરી દીધો કાલે, અને એમાં ચોખ્ખું લખ્યું કે હનુમાન ધારાના મત ને હનુમાન ધારાના પૂજારી આ કરે છે. હવે આ મંદિરની સાથે હનુમાન ધારાનું મંદિર સંકળાયેલું છે. દારૂ વેચો છો અને એ બંધ કરાવ્યું, એમાં હનુમાન ધારા ક્યાંય છે નહીં. તો હનુમાન ધારાના નામ ઉપર હવે તો ખોટા સનાતન મંદિરને બદનામ કરવાના પ્રયત્નો એને કાલથી ચાલુ કરી દીધા છે. અને આ વાતને લઈ અને મેં પોલીસ સ્ટેશનમાં કાલ જવાબ પણ ભરી દીધો છે. બીજું એમ કે આ જમીન તમારી નથી, બહાર જે જમીનમાં પાર્કિંગ હું કરાવું છું અને એના પૈસા આવે ને, મારે અહીં 2 ગાયો છે, એનું ઘાસચારો આવે છે, એટલા માટે એ પાર્કિંગ હું કરાવું છું. અને એ પૈસા કાયદેસર હું રજિસ્ટ્રેશન ટ્રસ્ટ છે અમારું, એટલે એનું વાઉચર બનાવી નાખું છું કે આટલી આવક પાર્કિંગની થઈને આટલી ઘાસની આવક થઈ, હું જમા કરાવી દઉં છું. આ પૈસા અમે વાપરતા નથી. આ મારી પાસે બધા રેકર્ડ પુરાવા છે. બીજું, જે જમીનમાં અમે પાર્કિંગ કરાવી છે એ જમીન નગરપાલિકા પાસેથી અમે જ્યારે જુનાગઢમાં નગરપાલિકા હતી ત્યારે એની પાસેથી અમે વેચાતી લીધેલી છે. અને એ જમીન વેચાતી લઈને અમે ટ્રસ્ટમાં ચડાવેલી છે. ટ્રસ્ટ ડીડની અંદર પણ એ જમીન અત્યારે અમારી ચડેલી છે. છતાં એ મીડિયાની અંદર એવું બોલે છે કે એ જમીન એની નથી ને એ વાવના પગથિયા છે. હા, એ દસ્તાવેજની અંદર લખ્યું જ છે કે વાવનું બુરાણવાળી જમીન અમે વેચીએ છીએ. આમાં કોઈ બીજો કોઈ પ્રશ્ન છે નહીં. આ કાગળ ઓરિજિનલ ઝેરોક્સ દસ્તાવેજની જુનાગઢ A ડિવિઝનમાં અને માંડવી ચોક પોલીસ સ્ટેશનમાં મેં 2 વખત આપી દીધી છે અને 1 વખત બતાવેલી છે. છતાં પણ આ લોકો આવી રીતે મીડિયાની અંદર એવું બોલે કે જમીન એની નથી. તો દસ્તાવેજ છે મારો, તમે દસ્તાવેજ કઢવી લ્યો, નગરપાલિકામાં કોર્પોરેશનમાંથી કઢવી લ્યો, તમને પણ મળી જશે. એ તો પૈસા ભરશો એટલે તમને આપી દે નકલ જોતી હશે તો. એટલે એ બાબતે અમે ક્યાંય ખોટા નથી અને ખોટી પ્રવૃત્તિ કોઈ દિવસ કરી નથી અને કરવાના પણ નથી. પણ વાત અત્યારે એ આવે છે કે મંદિર ઉપર જેને એને હાથ નાખ્યો છે કે મંદિરમાં આવી પ્રવૃત્તિ થાય છે ગિરનાર ઉપર, તો ગિરનાર પહેલેથી બદનામ થઈ ગયો છે. અને અંબાજીનો એક વિડીયો હતો, એ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો આપણે બધા જાણીએ જ છીએ. એ પણ એક જાતનું એક સાજિશ કાવતરું જ હતું. અને ગિરનારને કોઈ પણ સંજોગોમાં બદનામ કરવાના કાવતરા આ લોકો કરતા હોય છે. એ આ વામપંથી લોકો જે આ કાર્ય કરવા માંડ્યા છે, તો આ ન થવું જોઈએ. એના માટે હું અત્યારે SP સાહેબ પાસે જવાનો છું અને જરૂર પડશે તો હું ભૂપેન્દ્રભાઈ પટેલને પણ જવાનો છું, ફોન કરવાનો છું અને એને વાત કરવાનો છું. એટલે મારું કહેવાનું એમ છે કે આ જે દારૂનું દૂષણ જે વધી ગયું છે, જુનાગઢની અંદર ક્યાંય દારૂ ન મળે ત્યારે અહીંયા અમારા રામજી મંદિરના ડેલા પાસે દારૂ મળે. ક્યાંય ન મળે તે દિવસે આ દારૂ મળે. શું કામ પણ કેવી રીતે મળે? તો મળે છે અને લોકો પીએ છે ને એના વિડીયો તમે બનાવો છો. તો દારૂ પીવે છે એના વિડીયો બનાવો છો, પણ વેચે છે એના વિડીયો કેમ નથી બનાવતા? તો મારી પાસે એવા વિડીયો પણ અવેલેબલ છે, મારા કેમેરા છે, હું કઢવી લઈશ અને એ દારૂ વેચે છે એ વિડીયો પણ હું SP સાહેબને રજૂ કરીશ. તમે વેચવા શું કામ એને દો છો? જો પોલીસ છાવરતી હોય તો આવા લોકોને શું કામ એને છાવરો છો તમે? અને એક આ સનાતન ધર્મ ઉપર શું કામ એને ઘા કરે છે આવી રીતે? તો એને કેમ ખુલ્લેઆમ ફરે છે, એને કેમ પકડતા નથી તમે? અને કોઈ મંદિરની બદનામી કરતા પહેલા 1000 વાર વિચાર કરવો જોઈએ, પૂરી તપાસ કરવી જોઈએ. હું મીડિયાને પણ કહેવા માંગુ છું કે તમે જાણ્યા કરવા વગરના વિડીયો બહાર પાડી દો છો, તો એ વિડીયાની પૂરી પહેલા તપાસ કરો. નકર પછી આ વિડીયો વાયરલ કરતા પહેલા વિચાર કરી અને બંધ કરી દેવા જોઈએ.